સિહોર સહિત જિલ્લાભરમાં પેટ્રોલ પંપની અછતની અફવા સાબિત થઈ। છેલ્લા 2 દિવસથી પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાઈનો ગાયબ। અંતે પહેલા જેવી પરિસ્થિતિ જોવા મળી। जय श्री कृष्ण। परिचय आपो ने। हूँ निकुंज परमार कंसारा बजार सिहोर नो રહેવાસી છું। साहेब एक प्रश्न एवो छे के जे काले जे पेट्रोल डीजल ने तेंगी हती तो आप शुं कहेवा मांगो छो? पेट्रोल डीजल अत्यारे जो मળી રહ્યું છે કોઈ એવું અફવાથી માણસોને શું દેવું અત્યારે જે જોઈએ એટલું પેટ્રોલ મળી રહ્યું છે। એક છે કે શીશામાં પેટ્રોલ નથી આપી રહ્યા એટલે પેટ્રોલમાં અફવાઓથી દૂર રહેવું। એટલે તમે જેટલું પેટ્રોલ ટાંકીમાં જેટલું મળી રહે છે કોઈ ને પેટ્રોલનો ડીઝલનો કંઈ ભાવ વધારે કે એવું કંઈ છે નહીં ને? નહીં એવું કોઈ વસ્તુ નથી અત્યારે હાલમાં। ઓકે। મારું નામ કિરીટસિંહ મોરી। ક્યાં રહ્યો છો? વડિયા રામ ફુલવાડી। હા, શું હકીકત શું છે પેટ્રોલ ડીઝલ માટેનો? હકીકત છે આ પેટ્રોલ અને ડીઝલની જે અફવા ફેલાણી છે એ તદ્દન ખોટી છે। એવો કોઈ ઇસ્યુ છે નહીં। પેટ્રોલ અને ડીઝલ બે મળી રહેશે જેટલું જોઈએ એટલું। પણ કલેક્ટર સાહેબનો આદેશ છે કે કેરબા ભરવા કે સંગ્રહ કરવો કે બોટલી ભરવાની મનાઈ છે એની મનાઈ કરવામાં આવે છે। હા, પેટ્રોલ જોઈએ એટલું મળે છે? હા, પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, બંને મળે છે।
બીમાં નાખવું પડે આપણા પરિચય સાથે. હું શક્તિસિંહ યાદવ સિહોરનો વતની છું અને અત્યારે પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો. આમ 2-3 દિવસથી એવું લાગતું હતું કે પેટ્રોલની બહુ શોર્ટેજ છે અને પેટ્રોલ ખાલી થવામાં છે અને હવે ક્યાંય મળવાનું નથી. એટલે 2-3 વખત હું આવ્યો પણ મેં તો લાઈન અહીંયા હું આવ્યો કાંઈ લાઈન જોઈ નથી. અત્યારે પણ હું આવ્યો તો સીધો જ મારો વારો હતો અને ભાઈને પૂછ્યું પેટ્રોલ પંપ એટલે કે ના કોઈ શોર્ટેજ નથી એમ. એટલે આપણું સ્થાનિક સત્તાતંત્રની બધી સરસ સૂઝબૂઝ એની વ્યવસ્થાઓ એમ કલેક્ટરશ્રીનો એવો હુકમ એવો આદેશ પણ છે કે આપણે એનો સંગ્રહ નથી કરી શકતા. દાખલા તરીકે કોઈ બેરલમાં કે બોટલો ભરીને લઈ જવું, આમાં કોઈ પેનિક થવાની જરૂર નથી. આરામથી પેટ્રોલ જેટલું જોઈએ એટલું મળે છે. અત્યારે મેં ફૂલ ટાંકી જ કરાવી છે, કોઈ શોર્ટેજ નથી. અને જ્યારે આવી અફવાઓ આવે ને ત્યારે આપણે આપણી સમજણથી વિચારીને કામ લેવું જોઈએ. એમાં ખોટા પેનિકમાં આવીને આપણે દોડાદોડી કરીએ, સમય બગાડીએ, લાઇનમાં ઊભા રહીએ, આની કોઈ જરૂર નથી. અને અફવાને છે ને ક્યારેય પાંખો હોતી નથી, એ ગમે એટલી ફેલાવવાની છે. અને એમાં આપણે ઢીલા પડીએ અને આવી રીતના પેનિકમાં, ચિંતામાં, વ્યગ્રતામાં આવી જાય ને એ યોગ્ય નથી. જ્યારે પણ જઈએ ત્યારે પેટ્રોલ મળી રહે છે, આરામથી આખી ટાંકી આપણે ફૂલ કરી દે છે. એટલે સાથે સાથે એ પણ એક વાતમાં આપણે ધ્યાન દોરવું જોઈએ કે લોકો અત્યારે એવી વાતો કરે છે કે બધા પેટ્રોલ પંપે 3-4 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો અને પેટ્રોલ પંપમાં આ રીતના ભાવ વધારો કરીને ટૂંકમાં એક લૂંટ ચલાવવામાં આવે છે એમ. પણ એવું કાંઈ જ નથી. અત્યારે જે ભાવ છે એ વર્ષ 1.5 વર્ષથી એકનો એક જ ભાવ છે. એ મેં પણ અત્યારે જોયું અને મેં એ જ પ્રમાણે પેમેન્ટ આપ્યું છે. જે 95 આસપાસનો ભાવ છે એ જ ભાવ છે. કોઈ વધારે 1 પણ રૂપિયો કોઈ પેટ્રોલ પંપે લેવામાં નથી આવતો. એટલે આ બાબતની પણ તકેદારી આપણે સૌએ રાખશું અને સૌ સહકાર આપશું તો આ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ આપણે ખુશખુશાલ રહી શકશું. પરિચય સાથે. સાહેબ, મારું નામ અનિરુદ્ધ પરમાર છે. હું શેલ પેટ્રોલ પંપમાં મેનેજર બોલું છું. અત્યારે કોઈ પેટ્રોલ ડીઝલમાં અછત નથી કે આ અફવાથી દૂર રહેવું, જેથી કરીને પબ્લિકે એક ધારું પેટ્રોલ ડીઝલ લેવા અકરાય નહીં. બસ હું એટલું કહેવા માંગુ. સાહેબ, આપણે કેરબામાં કે બોટલો ભરવામાં આવે છે કે કેમ? ના સાહેબ, કારણ કે કલેક્ટરશ્રીનો આદેશ છે કે આમાં આપવું નહીં. એ બદલ અમારે એનું નિયમનું પાલન થાય છે. કોઈને બોટલમાં કે કેરબામાં આપવામાં આવતું નથી આપણે. ને સાહેબ, આપણી એક સ્ટોક હાલમાં કેટલો છે? સાહેબ, આપણે હાલમાં બધા કસ્ટમરને પૂરતો પડે એટલો સ્ટોક અમારી આગળ અવેલેબલ પડ્યો છે. ને આમ કેટલા દિવસ સુધી ચાલી શકે છે? જે 2-3 દિવસ સુધી ચાલે એવો છે સાહેબ મારી પાસે. અચ્છા, એટલે ઓકે.